ઘણીવાર વકીલો પોલીસ સ્ટેશનમાં કાર્ય અર્થે જાય છે, બરાબર. ત્યારે વકીલો પર ફરજ રૂકાવટનો ગુનો નોંધવામાં આવે છે, તેમની ધરપકડ કરવામાં આવે છે અને આવા કિસ્સામાં આપ શું કરી શકો? વકીલ સાહેબો નાગરિકોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે પોલીસ સ્ટેશનમાં જતા હોય છે. ત્યાં વકીલોને ઉતારી પાડવામાં આવે, અપમાન કરવામાં આવે કે પછી એમને ઉશ્કેરવામાં આવે અને ઘણા કિસ્સાઓની અંદર વકીલો સાથે પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી અને મારામારી સુધીના બનાવ પણ અગાઉ બની ચૂકેલા છે. હવે જો આવી કોઈ ઘટના બનશે તો એ સમયે અમે લોકો અન્ય વકીલો સાથે પોલીસ સ્ટેશનમાં જઈશું, સીસીટીવી ફૂટેજની માંગણી કરીશું અને સીસીટીવી ફૂટેજ જોતાં અમને એવું લાગશે કે વકીલશ્રી સાથે ખોટું થયેલ છે, એમને અપમાનિત કરવામાં આવેલ છે, વકીલને ઉશ્કેરવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. જો એવું અમને જણાશે તો અમે સામી ફરિયાદ બી આપીશું, વકીલ સાહેબનું બચાવ સ્વખર્ચે કરીશું અને જરૂર પડશે તો નીચલી અદાલતથી લઈને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી સ્વખર્ચે કેસ લડીશું, ન્યાય મેળવીશું. પરંતુ આવા કોઈ જ બનાવ હવે ચલાવી નહીં લેવાય.